જય મહાદેવ। ચાલો બાળકો, આજે આપણે શું કરીશું તો કે ગીત સંગીત વાર્તા બુક ખોલવાની છે ને। પણ આજે એમાં તમારે શું કરવું છે? ગીત ગાવું છે કે વાર્તા સાંભળવી છે? વાર્તા સાંભળવી છે ને। જો હું તમને તેમાં વાર્તા કહીશ, કીડી અને કબૂતરની। આજે હું તમને વાર્તા સંભળાવીશ, કીડી અને કબૂતરની। પેજ નંબર છે 13, પેજ નંબર 13। જો બુકમાં છે એવી જ વાર્તા મેં અહીંયા બોર્ડમાં લખી છે ને। તો કીડી અને કબૂતરની વાર્તા, તમને વાર્તા સાંભળવી ગમે ને? તમારા મમ્મી પણ તમને વાર્તા કહેતા હશે, કે છે ને? જો તમારી બુકમાં કેવી સરસ વાર્તા આપી છે ને। જો હું કહું છું તમારે ધ્યાનથી સાંભળવાની છે, પછી હું પ્રશ્ન પૂછીશ એના તમારે જવાબ દેવાના છે। બધાય સાંભળજો અને પછી તમારે બધાએ મને જવાબ આપવાના છે, અને વાર્તાએ તમારે મોઢે યાદ રાખવાની છે। હું પૂછીશ, ચાલો। જો એક નદી હતી, આમાં તમને એક નદી હતી। જો આમાં તમને કબૂતર, કીડી, નદી બધું તમારી બુકમાં તમને દોરેલું આપ્યું છે ને। એમાં હું લખ્યું છે પહેલા વાર્તામાં એક નદી હતી। હવે જંગલ હોય, ગામ હોય, ગમે ત્યાં પણ નદી જાતી જ હોય। તમારે ગામમાં નદી હોય, એક નદી હતી। નદીના કિનારા ઉપર એક મોટું ઝાડ હતું। હવે નદી હતી ને, એ નદીના કિનારા ઉપર એટલે નદી હોય એના કાંઠે એક મોટું ઝાડ હતું। હવે ઝાડના થડમાં એક દર હતું। હવે ઝાડ હોય એ થડમાં એક દર હતું। ઝાડના થડમાં એક દર હતું। હવે શેનું દર હતું તો કે દરમાં એક કીડી રહેતી હતી। હવે દરમાં એક કીડી રહે। ઝાડનું થડ હતું, થડમાં દર હતું, એ કીડીનું દર હતું। કોનું દર હતું? કીડીનું। એટલે કીડીનું ઘર હતું। દર એટલે ઘર, કીડીનું ઘર હતું, અને કીડી એક દરમાં રહેતી હતી। જો આ ઝાડ છે, હવે આ ઝાડનું થડ છે, એમાં કીડીનું ઘર છે ને। હવે ઝાડ ઉપર માળામાં એક કબૂતર રહે। ઝાડ હતું એની ઉપર એક માળામાં કબૂતર રહે। કોણ રહે? કબૂતર। હવે એક વખત ખૂબ વરસાદ પડ્યો। હવે આપણે તો કેટલો બધો વરસાદ પડ્યો ને? તો એક વખત ખૂબ વરસાદ પડ્યો। હવે નદીમાં પૂર આવ્યું। નદીમાં પૂર આવ્યું। બહુ વરસાદ પડે એટલે તો નદીમાં પૂર આવે ને। હવે કીડીના દરમાં પાણી ભરાઈ ગયું। હવે ખૂબ વરસાદ પડ્યો હોય અને ઝાડ છે એ નદીના કિનારા ઉપર જ હોય, તો વરસાદ પડે તો નદી તો આવવાની જ છે, એટલે એમાં ઝાડનું થડ તો ડૂબવાનું છે। તો કીડીનું નહોતું જે દર, એ ઝાડના થડમાં હતું, એટલે એમાં એના ઝાડના થડમાં ઘર હતું, તો એ ઘર પાણીમાં ડૂબી ગયું। એનો દર હતો એ પાણીમાં ડૂબી ગયો। હવે જો એના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું, આખું એનું ઘર પાણીથી ભરાઈ ગયું। હવે કીડી બિચારી પાણીમાં તરવા લાગી। હવે કીડી હતી એના ઘરમાંથી બહાર નીકળી ગઈ અને પછી પાણીમાં તરવા લાગી। હવે એના ઘરમાં પાણી ભરાઈ ગયું હોય તો ઈ તરવા લાગી મોટેથી। હવે બિચારી પાણીમાં તણાવા લાગી, મોટેથી બૂમો પાડવા લાગી, બચાવો, મને કોઈ બચાવો। હવે કીડી બોલવા લાગી કે બચાવો, મને કોઈ બચાવો। હવે પાણીમાં તણાતી હોય તો એ કહે ને કે મને બચાવો। જો અહીંયા કીડી છે એ પાણીમાં તણાઈને જાય છે અને અવાજ કરે છે, મને બચાવો, એવી બોલવા લાગી। હવે ઝાડ ઉપર કોણ બેઠું હતું તો કે કબૂતર। ઝાડ ઉપર કોણ બેઠું છે? કબૂતર। હવે કબૂતરે બૂમ સાંભળીને દયા આવી। હવે કબૂતરે અવાજ સાંભળ્યો, કીડી કહેતી હતી ને મને બચાવો। હવે આ કબૂતરે એ અવાજ સાંભળ્યો અને એને દયા આવી ગઈ, એટલે કબૂતરે ચાંચથી એક પાંદડું અને તોડી અને પાણીમાં નાખ્યું। હવે કબૂતરે શું કર્યું ખબર છે? એ ઝાડ ઉપર બેઠું હતું,
અને એને નીચેથી પાણીમાંથી કીડીનો અવાજ આવ્યો. હવે એને બચાવે તો કબૂતર એને કેમ બચાવે? એટલે એને શું કર્યું? ઝાડમાંથી એક પાંદડું તોડ્યું અને પાંદડું શેમાં નાખ્યું? નદીમાં. જો આ કબૂતરે ઝાડમાંથી પાંદડું તોડી અને શેમાં નાખ્યું? નદીમાં નાખ્યું ને. ઈ કબૂતરે પાંદડું નદીમાં નાખ્યું. કીડી પાંદડા પર બેસી ગઈ. હવે આ પાંદડું નદીમાં પડ્યું એટલે કીડી પાંદડા પર બેસી ગઈ. જો અહીંયા કીડી પાંદડા ઉપર બેસી ગઈ. હોડીમાં જાણે તરતી હોય એમ તરતી તરતી કિનારે ગઈ. હવે કીડીને તો એવું લાગે હું તો હોડીમાં બેઠી છું. ઈ તો પાંદડા ઉપર ચડી ગઈ અને હોડીમાં તરતી હોય એમ પાંદડું પાણીમાં તરવા લાગ્યું. એટલે કીડીને તેમ થયું હું તો હોડીમાં બેઠી છું. એટલે તરતી તરતી કિનારે ગઈ. કીડીબાઈ તો બચી ગયા. કીડીબાઈ તો બચી ગયા. કીડી તો બચી ગઈ તો એમ થયું ને હા શું બચી ગઈ. હવે જો થોડા દિવસ પછી એક શિકારી જંગલમાં આવ્યો. હવે એમાં એવું બન્યું કે ત્યાં ઝાડ હતું, જંગલ હતું, નદી જાતી હતી. એમાં થોડા દિવસ પછી જંગલમાં એક શિકારી આવ્યો. જંગલમાં એક શિકારી આવ્યો ને. શિકારીના હાથમાં શું છે? બાણ છે ને. એ જંગલમાં આવ્યો. હવે શિકારીએ કબૂતરને ઝાડ ઉપર બેઠેલું જોયું. આ શિકારી છે એને ઝાડ ઉપર એક કબૂતર બેઠેલું જોયું. કબૂતર બેઠેલું જોયું. હવે એ શિકારીને એ જ કબૂતર દેખાણું છે. આપણે નદી કિનારે ઝાડ હતું એની ઉપર કબૂતર રહેતું હતું અને નીચે કીડીનું દર હતું. એમાં એને કબૂતરે શિકારીએ કબૂતરને ઝાડ ઉપર બેઠેલું જોયું. શિકારીએ કબૂતરને મારવા તીર તાક્યું. હવે શિકારીએ શું કર્યું? તો કે કબૂતરને મારવા તીર તાક્યું. એટલે તીર હોય એને નિશાનો લીધો અને કબૂતર ઝાડ ઉપર બેઠું છે એમ એનો મારવા હાટું અધર કર્યું. હવે કીડીએ આ જોયું. કીડી નીચે ઊભી હતી. એને જોયું કે જંગલમાં એક શિકારી આવ્યો છે અને ઈ તો નીચે દરમાં હતી. એટલે એને દેખાય કે આ છે ઈ મોલો પેલો કબૂતર છે એને મારવા તીર તાક્યું છે. કીડી આ બધું બેઠી બેઠી જોતી હતી. હવે તે તરત દોડી ગઈ. હવે ઈ તરત દોડવા લાગી. એને કબૂતર એનો જીવ બચાવ્યો હતો તો કીડીને પછી એનો જીવ બચાવવો પડે ને. એટલે એનો દોસ્તાર હતો એટલે ઈ તરત દોડી ગઈ. શિકારીના પગે ચોટી ગઈ. હવે કીડીએ શું કર્યું? શિકારીનો જે પગ હતો ને એ પગ ઉપર ચડી ગઈ અને શિકારીના પગે ચોટી ગઈ. જોરથી ચટકો ભર્યો. હવે કીડીએ શિકારીના પગમાં જોરથી ચટકો ભર્યો. જો શિકારીએ કબૂતરને મારવા તીર તાક્યું ને એટલે કીડીને તો ઈ જોઈ ગઈ. કીડી જોતી હતી એટલે ઈ દરની બહાર નીકળી અને ફટાફટ દોડી અને શિકારીના પગે ચડી ગઈ. પગે ચડી અને પગમાં જોરથી ચટકો ભર્યો. શું ભર્યું? ચટકો. એટલે આપણે કીડી કઈડે ત્યારે તમે કહો ને મને કીડી કઈડી. શિકારીના પગે ચોટી ગઈ. હવે શિકારી ચમકી ગયો. કીડી કઈડે એટલે શિકારી ચમકી ગયો અને તેનું નિશાન ચૂકી ગયો. હવે જોરથી કીડી કઈડી એટલે એના હાથમાંથી બાણ હતું એ છૂટી ગયું. એનું નીચે નિશાન હતું કબૂતર ઉપર. તે કબૂતર ઉપર નિશાન ન ગયું અને એનું નિશાન છૂટી ગયું. ચૂકી ગયો અને તીરના અવાજથી કબૂતર ઉડી ગયું. હવે ઈ તીર આમ આવતું હોય એનો અવાજ આવતો હોય અને કબૂતર પણ જોઈ ગયું અને તીરનો અવાજ આવતો હતો એટલે કબૂતર પણ ઉડી ગયું અને કબૂતર બચી ગયું. જો કીડી અહીંયા શિકારીના પગે કઈડે છે એટલે એના હાથમાંથી તીર છૂટી જાય છે. એટલે તીર નિશાના ઉપર કબૂતરને લાગતું નથી. એના બાજુમાંથી વયું જાય છે અને કબૂતર ઉડી જાય છે અને કબૂતર બચી જાય છે. કીડી અને કબૂતર પાકા દોસ્ત બની ગયા. કીડી અને કબૂતર બંને પાકા દોસ્ત બની ગયા. બે એકબીજાની મદદ કરી એટલે હવેથી બે એક જ ઝાડ નીચે રહેતા હતા. કીડી નીચે રહેતી હતી અને કબૂતર ઉપર રહેતું હતું. એવી રીતના બે પાકા દોસ્ત બની ગયા. બાળકો જો મેં તમને કીધું હતું ને કે તમને આ વાર્તા ગમી
ગમી ને? ચાલો હું તમને હવે પ્રશ્ન પૂછીશ કે ઝાડના થડમાં કોનું દર હતું? ઝાડના થડમાં, આ ઝાડ છે એ ઝાડના થડમાં કોનું દર હતું? તો કે કીડીનું. કોનું દર હતું? કીડીનું. ઝાડ ઉપર કોનો માળો હતો? આ ઝાડ છે એની ઉપર કોનો માળો હતો? માળામાં તમને કઈ દેખાય છે? ઈંડા દેખાય છે ને? તે ઝાડની ઉપર કોનો માળો હતો? તો કે કબૂતરનો. કોનો હતો? કબૂતરનો. એક દિવસ નદીમાં શું આવ્યું? એક દિવસ નદીમાં શું આવ્યું? તો કે પૂર આવ્યું. નદીમાં ખૂબ પાણી આવ્યું. વરસાદ હોય એટલે નદીમાં પાણી આવે ને એટલે નદીમાં પૂર આવ્યું. કીડીને બચાવવા કબૂતરે શું કર્યું? કીડી હતી એ નદીના પૂરમાં તણાતી હતી તો કબૂતરે શું કર્યું? તો કે ઝાડના પાંદડા તોડી, એક પાંદડું તોડી અને નદીમાં ફેંક્યું. કબૂતરે ઝાડમાંથી પાંદડું તોડી નદીમાં ફેંક્યું. એક દિવસ જંગલમાં કોણ આવ્યું? હવે એક દિવસ જંગલમાં કોણ આવ્યું? તો કે શિકારી. જંગલમાં કોણ આવ્યું હતું? શિકારી. ઈ કોનો શિકાર કરવા આવ્યો હતો? કોનો આવ્યો હતો? કબૂતરનો. શિકારી કોનો શિકાર કરવા આવ્યો હતો? કોને? શિકારીએ તો પહેલા કબૂતરને જોયું. જંગલમાં તો ઘણા પક્ષી હોય પણ ઝાડ ઉપર એને જંગલમાં કબૂતર બેઠેલું દેખાણું એટલે ઈ શિકારી કબૂતરનો શિકાર કરવા આવ્યું હતું. કીડી અને કબૂતરને બચાવવા શું કર્યું? કીડીએ કબૂતરને બચાવવા શું કર્યું? હવે જો અહીંયા કબૂતરે પૂર આવ્યું હતું ત્યારે કીડીને બચાવી હતી ને. હવે કીડીએ કબૂતરને બચાવવા શું કર્યું? તો કે કીડી તો શિકારી હતો એને બાણ ચડાવ્યું અને સામે ઝાડ ઉપર કબૂતર બેઠું હતું તો કીડીને ખબર પડી ગઈ કે આમાં મને બચાવેલા જે કબૂતર હતું એને આ શિકારી મારવાનો હતો એટલે કીડી દરમાંથી આવી અને શિકારીના પગે ચોંટી ગઈ અને ચટકો ભર્યો. આ વાર્તા પરથી શું બોધ મળે છે? આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે આપણે પણ કીડી અને કબૂતરની જેમ એકબીજાની મદદ કરવી જોઈએ. આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. એવું નહીં કહેવાનું કે જો પેલાએ આમ કર્યું, જો કોને આમ કર્યું. આપણે બધાને મદદ કરવી જોઈએ. તમે કરો છો મદદ? તમે તમારા મમ્મીને મદદ કરો છો? મમ્મી કામ કરતા હોય, મમ્મી એમ કે તોફાન નહીં કરવાના તો કોઈએ તોફાન કરવાના નહીં. મજા આવી તમને? આવી ને? સરસ. બાય. થેન્ક યુ.